नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં બંધ અધિકારમાં ગાથા 273 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। ગાથા 273 માં એ વાત આવી કે શીલ અને તપથી પરિપૂર્ણ 3 ગુપ્તી અને 5 સમિતિ સહિત અહિંસા આદि 5 મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર અભવ્યને પણ હોય છે, એટલે કે અભવ્ય પણ પાળે છે, તો પણ એ અભવ્ય ચારિત્ર રહિત છે, અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ જ છે, કારણ કે એને નિશ્ચય ચારિત્ર નથી। નિશ્ચય ચારિત્રના કારણભૂત જ્ઞાન શ્રદ્ધાંતિ એ શૂન્ય છે। આ ગાથાની ટીકા ભાવાર્થ એ બધું આપણે કર્યું છે। હવે આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 231, ગાથા 273, ટીકા ઉપરનું પ્રવચન। ગુરુદેવ કહે છે કે જુઓ, આ તો દ્રષ્ટાંત અભવ્યનું આપ્યું છે, પણ ભવ્ય જીવને માટે પણ સમજી લેવું। અહીં શું કહે છે કે અભવ્ય જીવ પણ જીનવરે કહેલા વ્રત આદિને તો પાળે છે, છતાં પણ તે ધર્મ પામતો નથી। ભગવાન જીનવરે કહેલા વ્રત આદિ એમણે જે કહ્યા છે તે ભગવાને જે પ્રમાણે વ્રત તપ આદિ કહ્યા છે તે પ્રમાણે આ અભવ્ય એવા વ્રત તપ ભક્તિ આદિ કરે છે। અજ્ઞાનીએ કહેલાની તો વાત જ અહીંયા નથી લેવી, પણ દિનેશ્વર ભગવાને જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે, એટલે કે ભગવાન દિનેશ્વર દેવ સર્વજ્ઞ દેવની આજ્ઞા જે વ્યવહારની છે તે સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણ છે, અને એવો વ્યવહાર બીજા અન્ય મતમાં તો છે જ નહીં। બીજે ક્યાંય એવી વાત તો છે જ નહીં કે સૂક્ષ્મ જીવની, નિગોદના જીવની પણ હિંસા ન થાય, એવી યત્નાપૂર્વક જીવન જીવવું જોઈએ, એવી વાત બીજા અન્ય મતમાં તો છે જ નહીં। એટલે એવો વ્યવહાર આ ભવ્ય જીવ, અભવ્ય જીવ એવો વ્યવહાર પાળે છે, છતાં પણ એ ધર્મ પામતો નથી। અને એનું કારણ એ બતાવ્યું કે એને સમ્યક દર્શન નથી, સંકિત નથી, એટલે એ ધર્મ પામતો નથી। એટલે ગુરુદેવે એમ કહ્યું કે આ અભવ્યનું દ્રષ્ટાંત આપ્યું, પરંતુ એ બંનેને લાગુ પડે છે। એટલે ભવ્ય જીવને માટે પણ જ્યાં સુધી એને સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી એ પણ એવા ચોખ્ખા વ્યવહાર સહિત એ વર્તતો હોય, એટલે એવું બાહ્ય ચારિત્ર દિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એવું પાળતો હોય, છતાં પણ એ પણ ધર્મ પામતો નથી। આગળ ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે જીનવરે કહેલા એમ પાઠમાં ગાથામાં છે,
પણ ટીકામાં એ શબ્દો સીધે સીધા લીધા નથી. મૂળ ગાથામાં જીનવરે કહેલા એમ છે, પણ ટીકામાં શીલ અને તપથી પરિપૂર્ણ એમ પરિપૂર્ણ શબ્દ નાખીને જીનવરે કહેલા શબ્દના અર્થની પૂર્તિ કરી છે. એનું જીનવરે કહેલા શબ્દનું એમાં એ રીતે અર્થઘટન કર્યું છે કે એ શીલ અને તપથી પરિપૂર્ણ એમ એનો વિસ્તાર કર્યો છે. શીલ અને તપથી પરિપૂર્ણ એમ કહ્યું ને, એનો અર્થ એ છે કે જીનેશ્વર ભગવાને કહેલા શીલ અને તપ, કેમ કે ભગવાને કહેલો માર્ગ જ સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણ હોય છે. એટલે કહે છે કે શીલ અને તપથી પરિપૂર્ણ જીનેશ્વર ભગવાને જેવું કહ્યું છે એવું વ્યવહાર ચારિત્ર અભવ્ય પણ પાળે છે, પણ એને ધર્મ થતો નથી. આગળ કહે છે કે સર્વજ્ઞ પરમાત્માએ વ્રત, તપ, શીલ ઇત્યાદિ બાહ્ય વ્યવહાર જે રીતે કહ્યો છે તે રીતે અભવ્ય જીવ રાગની મંદતા સહિત પરિપૂર્ણ રીતે પાળે છે, છતાં એ સમ્યક દર્શન રહિત છે, એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કહે છે. કેમ કે જે રાગની મંદતા સહિત ચોખ્ખો વ્યવહાર છે એ કાંઈ નિશ્ચયથી ચારિત્ર નથી. જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી, સમ્યક્ત્વ પ્રગટ થયું નથી, ત્યાં સુધી નિશ્ચય ચારિત્ર હોય નહીં. એટલે અહીંયા તો એની વાત કરવી છે. એ છે કે છતાં એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. ગુરુદેવ કહે છે કે બહુ સૂક્ષ્મ ગંભીર વાત છે ભાઈ. અનંત વાર એ શુભનું આચરણ કરે છે તો પણ તે મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે તે શીલ, જે સ્વભાવ, એક જ્ઞાયક ભાવ, તેનો આશ્રય કદાપી કરતો નથી. જ્ઞાયક ભાવનો આશ્રય કર્યા વિના પોતાના નિજ શુદ્ધ આત્મતત્વને દ્રષ્ટિમાં લઈને એમાં એકાગ્રતા કરીને આખો પુરુષાર્થ કર્યો છે. એવું એ કરતો નથી, પણ શુભ ભાવમાં રાગની મંદતા સહિત જીનેશ્વર ભગવાને જેવું વ્યવહાર ચારિત્ર કહ્યું છે એવું ચારિત્ર એ પાળે છે. એટલે એને નિશ્ચયથી ચારિત્ર તો હજી છે જ નહીં, અને નિશ્ચયથી ચારિત્ર નથી તો એના વ્યવહાર ચારિત્રને શુભભાવ કહેવાય, ખરેખર તો એ વ્યવહાર ચારિત્ર પણ કહેવાય નહીં. અને એ કેવું ચારિત્ર પાળે છે એને વિસ્તારથી અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. કહે છે કે 1 થી 6 મહિના સુધીના નકોરડા ઉપવાસ અનશન પરિપૂર્ણ રીતે કરે છે. ઉણોદરી એટલે કે 72 કવળમાંથી 31 કવળ છોડી દે એવું ઉણોદરી તપ પણ તે અભવ્ય અનંતવાર કરે છે. ઉણોદરી તપ એટલે એ આહારમાં છોડી દેવું. આપણે એમ કહીએ છીએ ને કે 32 કોળિયાનો 32 કવળનો આહાર હોય છે, તો જેટલો આહારની ઈચ્છા આપણને થઈ છે એનાથી ઓછું ખાવું એ ઉણોદરી તપ છે. જેટલી વસ્તુઓ, જેટલા પદાર્થો સામે ખાવા માટે મૂકવામાં આવ્યા છે એની ઈચ્છા પણ થતી હોય, પણ છતાં એને છોડી દેવું કે ના, મારે એ નથી ખાવું, અને પેટ ભરીને ખાવાને બદલે ઓછું ખાવું, એવું ઉણોદરી તપ એ ઉગ્રપણે કરે છે. એટલે કહે છે કે 32 કવળનો આહાર કહીએ તો 32 માંથી 31 કવળ છોડી દે, એટલે માત્ર એક જ કોળીઓ ખાય, એવું પણ એને અનંતવાર કરેલું છે. અને એમ અભવ્ય કરે છે, પણ સમ્યક દર્શન વિના, અર્થાત આત્માના આશ્રય વિના એ અનશન, ઉણોદર, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ, સંલીનતા વગેરે જે ક્રિયા, જે રાગ કરે છે તે એને
બંધનું કારણ, સંસારનું કારણ બને છે, પણ મુક્તિનું કારણ તો બનતું નથી. અહીંયા આ 6 પ્રકારના બાહ્ય તપની વાત લીધી અને એક પછી એક એ વાતનો વિસ્તાર ગુરુદેવ કરી અને સમજાવે છે. આ પહેલા અનશનની વાત સમજાવી, ઉણુદરી તપની વાત સમજાવી. અનશનમાં એમ કહ્યું કે નકોડા ઉપવાસ અને 1 મહિનાના, 2 મહિનાના, 6 મહિના સુધી ન કરે. અને ઉણુદરી તપમાં એમ કહ્યું કે 32 કવળમાંથી 31 કવળ છોડી દે. અને હવે વૃત્તિ સંક્ષેપમાં કહે છે કે વૃત્તિ સંક્ષેપમાં આહાર લેવા નીકળે ત્યારે દાતાર સંબંધી, પાત્ર સંબંધી, ઘર સંબંધી, ભોજન અને રસ સંબંધી અનેક પ્રકારે મર્યાદા કરી અને કડક અભિગ્રહ ધારણ કરે. કેવા અભિગ્રહ ધારણ કરે કે આ હોય તો આહાર લેવો, આ હોય તો આહાર લેવો, આ હોય તો એ આહાર દાન લેવું. અને એ બધામાં અભિગ્રહ બધા સંબંધીના એ કડક એવા ધારણ કરે. જે આહાર દાન દેનાર છે એ પણ આમ હોય તો એમની પાસેથી આહાર લેવો. પાત્ર સંબંધી, ઘર સંબંધી, ભોજન સંબંધી, રસ સંબંધી એમ અનેક પ્રકારે મર્યાદા કરી અને એ કડક અભિગ્રહ ધારણ કરે અને તદ અનુસાર યથાવિધિ જોગવાઈ થાય તો જ ભોજન ગ્રહણ કરે. તથા રસ પરિત્યાગમાં દૂધ, દહીં, ઘી, ખાંડ, મીઠું ઇત્યાદિનો પરિત્યાગ કરે. એવો રસનો ત્યાગ હોય. પણ ગુરુદેવ કહે છે કે ભાઈ એમાં આત્માનો આનંદ રસ ક્યાં છે? એ બધો તો એકલો શુભ ભાવ છે, એકલો રાગ છે. આગળ 232માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કાયાક્લેશની વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે અનેક પ્રકારે કાયાક્લેશ કરે. ગરમી, ઠંડી વગેરે સહન કરે. ઉનાળાની પ્રચંડ ગરમીમાં પહાડની શિલા ઉપર જઈ આતપન યોગ ધરે કે જ્યાં વધારેમાં વધારે ગરમી લાગે, તાપ લાગે. અને શિયાળાની તીવ્ર ઠંડીમાં નદી કિનારે જઈ ખુલ્લામાં ઉભો રહે કે જ્યાં સુસવાટા મારતો ઠંડો પવન હોય. તથા વર્ષા ઋતુમાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન વાતો હોય અને ડાંસ મચ્છર ચટકા ભરતા હોય, એવા સમયમાં વૃક્ષની નીચે જઈ યોગ ધારણ કરે. વળી શરીરના અંગોને, ઇન્દ્રિયોને ગોપવે. આંખથી કાંઈ જુએ નહીં, કાનથી કાંઈ સાંભળે નહીં, જીભથી મૌન રાખે. સુગંધ કે દુર્ગંધયુક્ત પદાર્થોમાં પ્રીતિ અપ્રીતિ ન કરે. તથા કઠોર કે સુવાળા સ્પર્શ આદિમાં ખેદ કે હરખ ન કરે. આ પ્રમાણે 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરે તથા અંગ ઉપાંગને સ્થિર રાખી અમુક પ્રકારના આસનો ધરે ઇત્યાદિ સંલીનતા કરે. તો પણ અહીં કહે છે કે એને ધર્મ થતો નથી. ગજબ વાત છે ભાઈ. શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવી પરમ આનંદમય તત્વ પોતે ભગવાન આત્મા છે ને. એક તેનો આશ્રય કર્યા વિના આ બધી બાહ્ય તપની કે જે પર આશ્રિત છે, આ બાહ્ય તપ છે તે પરના આશ્રય થાય છે. એટલે એવા બાહ્ય તપની પર આશ્રિત રાગ આદિની ક્રિયાઓ કરે તે સર્વ તેને સંસારમાં 4 ગતિમાં રખડવા માટે જ છે. એનાથી બીજું કાંઈ થતું નથી. વળી અભ્યંતર 6 પ્રકારના વ્યવહાર તપ પ્રાયશ્ચિત આદિ કરે છે. જો અહીંયા વ્યવહાર તપ લીધું છે, અભ્યંતર 6 પ્રકારના વ્યવહાર તપ પ્રાયશ્ચિત આદિ કરે છે. બહારમાં કોઈ દોષ લાગે તો તે એનું પ્રાયશ્ચિત લઈ ગુરુ આજ્ઞા પ્રમાણે 1 થી માંડી 6 માસ સુધીના ઉપવાસ કરે. પણ એ બધો ભાવ શુભ રાગ છે. ચિત્તની અંતર શુદ્ધિ વિના એને ધર્મ ક્યાંથી થાય?
એટલે કે ન જ થાય. વળી આગળ પણ કહે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો સર્વજ્ઞ વિતરાગ શ્રી અરિહંત દેવ, નિર્ગ્રંથ નગ્ન દિગંબર મુનિરાજ અને ભગવાન શ્રી જિનેશ્વર દેવે કહેલા શાસ્ત્રોનો વિનય બહુમાન ઘણો કરે. પૂજા ભક્તિ અને વિનય એને ઘણા હોય છતાં એ પરદ્રવ્યનો જે વિનય છે, એના પ્રત્યેનો જે અહોભાવ છે, તે શુભભાવ છે, એ કાંઈ ધર્મ નથી. વિનય કરે છે છતાં પણ એ ધર્મ નથી. તો કોઈએ કહ્યું કે પણ શ્રીમદમાં આવે છે ને કે વિનય મોક્ષનો દરવાજો છે. ગુરુદેવ કહે છે કે હા, વિનય મોક્ષનો દરવાજો છે એમ શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું છે, પણ એ આ વિનય નહીં ભાઈ. એ તો નિર્મળ આનંદનો નાથ પોતે એક જ્ઞાયક સ્વભાવી સ્વ સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે. એનો આદર, તેનો સત્કાર કરે તે સત્યાર્થ સાચા અર્થમાં વિનય છે અને તે મોક્ષનો દરવાજો છે. આ પરના લક્ષ્ય થતા વિનયની વાત નથી કહી. કૃપાળુ દેવે જે વાત કરી છે એમાં તો આ વાત છે. એની ગંભીરતા સમજવી જોઈએ ને. માત્ર વાક્ય સમજીએ, શબ્દાર્થ સમજીએ એમ ક્યાંથી ચાલશે. ગુરુદેવ આગળ કહે છે, સ્વ સ્વરૂપના આદર વિના કોઈ દેવ ગુરુ શાસ્ત્રની ગમે તેટલી ભક્તિ કરે તોય તેનાથી મોક્ષ માર્ગ થાય નહીં. વળી વયાવ્રત વિશે 233માં પાના ઉપર ત્રીજી લીટીમાં કહે છે, વળી કોઈ જ્ઞાન શ્રમિત થાકેલા, શ્રમિત ઘરડા થયા હોય, થાક્યા હોય, અને જ્ઞાન એટલે કે એમને જોઈ અને જ્ઞાની થાય એવી એમના શરીરની અવસ્થા હોય, એવા નિર્ગ્રંથ મુનિવર હોય તો તેની વયાવૃત સેવા કરે તોય તે પર આશ્રિત રાગ છે અને એનાથી એને કાંઈ લાભ થતો નથી. એવો એ વયાવૃત સેવા કરે તોય તે પરાશ્રિત રાગ તેને કાંઈ ગુણ કરતા નથી, માત્ર બંધન કરતા જ છે. એટલે એને પુણ્ય બંધનનું કારણ થાય છે. આગળ કહે છે કે તે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, 11 અંગ અને 9 પૂર્વ સુધીનું શ્રુત કંઠસ્થ હોય અને તે સડસડાટ બોલી જાય, પાણીના પૂરની પેઠે બોલી જાય એમ સ્વાધ્યાય કરે. અરે બીજાને સમજાવે પણ ખરો, પણ એ બધા વિકલ્પ રાગ છે, વ્યવહાર છે, એ શુભબંધનું કારણ છે. સ્વ સ્વરૂપના આશ્રય વિના, અંતરદ્રષ્ટિ કર્યા વિના શાસ્ત્ર પણ શું કરે? સમ્યક દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. આ અભવ્યની વાત કરી રહ્યા છે કે એ આ પ્રકારે બધું કરે છે. સમ્યક દર્શન વિના એ આ પ્રકારે બધું કરે છે, પણ એથી એને ભવના ભ્રમણ થવા સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. આ બહારથી ત્યાગ કર્યો ને બધું કર્યું, પણ સમ્યક દર્શન વિના ભવના ભ્રમણમાં કાંઈ ફેર પડતો નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી ભગવાને કહેલું વ્યવહાર ધ્યાન પણ તે અનંતવાર કરે છે. એને 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જો શ્રુત કંઠસ્થ હોય ને એવો એને અભ્યાસ કર્યો હોય ને એને એ સમજ્યો હોય તો સ્વાભાવિક છે કે એને ધ્યાનનો પુરુષાર્થ પણ ઉપડ્યો જ હોય. ન ઉપડ્યો હોય એમ બને જ નહીં. એટલે ગુરુદેવ એ વાત પણ સમજાવે છે કે વળી ભગવાને કહેલું વ્યવહાર ધ્યાન પણ તે અનંતવાર કરે છે. આત્માનું વિકલ્પ રહિત નિર્વિકલ્પ ધ્યાન નહીં હો, એ વ્યવહાર ધ્યાન લીધું છે. એટલે આત્માના આશ્રયે થતું નિર્વિકલ્પ ધ્યાન એની વાત નહીં, એવું ધ્યાન એને થતું નથી. પણ શુભ વિકલ્પ વાળું ધ્યાન અભવ્ય જીવ કરે છે અને ભવ્ય જીવે પણ અનંતવાર કર્યું છે. અંદરમાં વિચાર વિકલ્પ જે આવે તેમાં ઉભા રહીને આ હું આત્મા છું એવા વિકલ્પ વાળું ધ્યાન એને અનંતવાર કર્યું છે. પણ એથી શું?
એનાથી કાંઈ લાભ નથી. એને આત્માનું મહાત્મ્ય લાવીને એનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને નિર્વિકલ્પ ધ્યાન કરવાનું છે, જેમાં કોઈ વિકલ્પ હોય નહીં. વિકલ્પ રહિત સ્વના આશ્રયે ત્યાં એકાગ્રતા કરીને જે ધ્યાન કરવાનું છે એવું ધ્યાન કરે તો એને નિર્મળ પરિણામ થાય છે. અહીંયા તો અભવ્ય લીધો છે કે જેને સમ્યક દર્શન નથી. અભવ્ય એટલા માટે કહેવામાં આવે છે કે એ પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી, એટલે એ અભવ્ય છે. જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી એટલે એનો અર્થ એ થયો કે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એનું લક્ષ્ય કરીને એ પોતાના જ્ઞાનની પર્યાયમાં પોતાના સ્વરૂપને અલૌકિક આનંદના વેદન સાથે અનુભવી શકતો નથી, એટલે એને એવા નિર્મળ પરિણામો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના થતા નથી. એવો એ સમ્યક્ત્વ રહિત છે અને એ બધા જ પ્રકારે જેમ દિનેશ્વર ભગવાને કહ્યું છે તેમ વ્યવહાર ચારિત્રનું પાલન કરે છે, વ્રત તપ ભક્તિ વિનય સહિત છે, છતાં પણ સમ્યક દર્શન નથી, માટે એ ભવના ભ્રમણથી છૂટી શકતો નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે તે અભવ્ય કાયોત્સર્ગમાં મહિના 2 મહિના સુધી આમ સ્થિર બિંબ થઈને ઉભો રહે, કાયોત્સર્ગ પણ કરે અને એમાં એ એટલી સ્થિરતા રાખે, શરીરની એવી સ્થિરતા હોય કે બાહ્યમાં એને મચ્છર કરડતા હોય, કીડી કરડતી હોય, કાંઈ પણ બીજા પણ જીવોનો ઉપદ્રવ થતો હોય છતાં પણ એ સ્થિર રહે. પણ એ બધી પર આશ્રિત રાગની ક્રિયા છે, કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો જ્યાં સુધી સ્પર્શ થયો નથી ત્યાં સુધી એ બધું સુભાવ રૂપ છે, એથી વિશેષ કાંઈ નથી. એને રાગના મંદ પરિણામ છે અને એને લીધે થઈ અને પુણ્યનો ઘણો બંધ પડે છે. એવો બંધ પડે છે કે 9મી ગ્રેવિક સુધી દેવલોકમાં જાય છે. પણ એ બધો ભગવાને કહેલો બાહ્ય ચારિત્ર રૂપ વ્યવહાર ને પાળતા એને જે બંધ પડ્યો છે એથી એ 9મી ગ્રેવિક સુધી જાય છે, પણ એથી એને કાંઈ મુક્તિના માર્ગમાં મોક્ષના માર્ગમાં કાંઈ લાભ થતો નથી. નિશ્ચય ચારિત્ર તો જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માના શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક અંદરમાં રમણતા લીનતા કરતા થાય છે. એ નિશ્ચય ચારિત્ર જે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરતા એવા પોતાના સ્વરૂપનો અનુભવ કરીને એમાં રમણતા કરતા એમાં લીનતા કરતા નિશ્ચય ચારિત્ર થાય છે. અને આવું જેને નિશ્ચય ચારિત્ર હોય એને બાહ્યમાં વ્યવહાર ચારિત્ર ભગવાને જેમ કહ્યું છે તેમ હોય તો એને સમ્યક વ્યવહાર ચારિત્ર કહેવાય. પણ જેને નિશ્ચય ચારિત્ર જ નથી પ્રગટ્યું અને માત્ર વ્યવહાર ચારિત્ર છે તો એવા વ્યવહાર ચારિત્રને તો શુભભાવ કહેવાય અને શુભભાવને કારણે પુણ્યનો બંધ પડતા એને દેવલોકની ગતિ થાય, એથી વિશેષ કોઈ ફાયદો થાય નહીં. અને દેવલોકની ગતિ થઈ એટલે મિથ્યા દ્રષ્ટિ દેવ ઘણો લાંબો સમય સુધી દેવલોકના આયુષ્ય દરમિયાન એ આસક્તિના ભાવમાં અને પોતાને જે પ્રાપ્ત થયું છે એનાથી વધારે પ્રાપ્ત થાય અથવા તો બીજાને વધારે પ્રાપ્ત થયું છે તો મને કેમ ઓછું છે એવા ભાવમાં ઘણો લાંબો કાળ સુધી રહે છે. એટલે છેવટે ત્યાંથી ચડીને એ તિર્યંચમાં જાય છે. એટલે એવા દેવ થવાથી પણ કોઈ ફાયદો થતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ
આ બહારની કાયા તો શું, પણ અંદરમાં વિકલ્પરૂપી કાયાની દ્રષ્ટિનો ત્યાગ કરી ચિદાનંદ ઘન પ્રભુ આત્મામાં લીન થઈને રહેવું, એનું નામ કાયોત્સર્ગ છે. આ કાયોત્સર્ગની વાત આપણે કરી રહ્યા છીએ ને, કે 2 મહિના સુધી પોતે સ્થિરતા કરે, કાયા હલે નહીં એવી એ સ્થિરતા કરે, એવો કાયોત્સર્ગ કરે. કાયાથી છૂટો પડવાનો પ્રયત્ન કરતો હોય, પોતે કાયા ને ગમે તે તકલીફ પડતી હોય છતાં પણ એવો સ્થિર ઉભો રહી અને ધ્યાનનો પુરુષાર્થ કરે, પણ આત્માનું શ્રદ્ધાન અને જ્ઞાન નથી, અને જે કંઈ બહારની ક્રિયા થઈ રહી છે કાયામાં, એનાથી કાંઈ લાભ થતો નથી. અને કાયોત્સર્ગનો સાચો અર્થ સમજાવતા ગુરુદેવ કહે છે કે અંદરમાં વિકલ્પરૂપી કાયાની દ્રષ્ટિનો ત્યાગ કરી વિકલ્પરૂપી કાયા, અહીંયા કાયોત્સર્ગમાં કાયાથી છૂટા પડવું એમ છે ને, તો ગુરુદેવ કહે છે કે એ બહારની કાયાની વાત નહીં, પણ અંદરમાં જે વિકલ્પ ચાલી રહ્યા છે એ વિકલ્પરૂપી કાયાની દ્રષ્ટિનો ત્યાગ કરીને ચિદાનંદ ઘન પ્રભુ આત્મામાં લીન થઈને રહેવું, એનું નામ કાયોત્સર્ગ છે. પોતે જ્ઞાયક છે તો જ્ઞાયક ભાવે સ્થિરતા કરવી, એનું નામ કાયોત્સર્ગ છે. કોઈ વિકલ્પ હોય નહીં. વિકલ્પ નથી તો પછી કાયાનું લક્ષ પણ થતું નથી. કાયાથી પોતે જુદો સહજ રીતે પડી જાય છે. જ્ઞાયક છે અને જ્ઞાયક ભાવે પરિણમે છે, તો પછી એને ક્યાં કોઈ પર્યાય છે? એ પોતે દેવ પણ નથી ને મનુષ્ય પણ નથી, એટલે એવી કાયા પણ નથી. એવી એ વખતની એની દશા છે. હવે આવા નિશ્ચય કાયોત્સર્ગ વિના એકલા વ્યવહાર કાયોત્સર્ગ અભવ્ય જીવે અનંતવાર કર્યા છે, પણ એ બધા પુણ્યબંધનું કારણ થયા છે, એટલે એ સંસાર માટે જ સફળ થયા છે. પરમાર્થે એથી કોઈ લાભ થયો નથી. આટલી બધી વાત કાયોત્સર્ગ વિશેની કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આવો કાયોત્સર્ગ કરતા, એટલે કે જે અભવ્ય કરે છે એવો કાયોત્સર્ગ કરતા કરતા કોક દી સાચો થઈ જશે ને? અત્યારે એવો તો કરે, પછી એમ કરતા 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 વારંવાર કરશે એટલે કોક દિવસ સાચો થઈ જશે ને? ગુરુદેવ 234માં પાના ઉપર અહીંયા ઉત્તર આપે છે, કહે છે કે અરે ભાઈ, ખોટો કાયોત્સર્ગ કરતા કરતા શું સાચો કાયોત્સર્ગ થાય? કોઈ પણ કાર્ય ખોટું કર્યા જ કરીએ તો ખોટાની પરંપરા ચાલ્યા કરે. એ ખોટાની પરંપરામાંથી કંઈ સાચું થાય એવું બને જ નહીં. ખોટું કર્યા કરીએ એટલે કંઈ ખોટું એ સાચું નથી બની જતું. એ વાત અહીંયા સમજાવી છે કે ખોટો કાયોત્સર્ગ કરતા કરતા શું સાચો કાયોત્સર્ગ થાય? શું રાગ કરતા કરતા વિતરાગતા થાય? શું અંધારું ભરતા ભરતા પ્રકાશ થાય? કદીએ ન થાય. બાપુ, એ તો તને ભ્રાંતિ છે કે ખોટો કાયોત્સર્ગ કરતા કરતા કોક દી સાચો થઈ જાય. એ તો તારી ભ્રાંતિ છે. અસત્ય ને વારંવાર અભ્યાસવામાં આવે તો કઈ એ સત્ય ન થઈ જાય. અસત્ય અસત્ય જ રહે. 2 ને 2 5 એમ 1,00,000 વખત બોલીએ તો કઈ 2 ને 2 5 ન થાય. બહુ સમજવા જેવી વાત છે. આ બધું જેમ છે તેમ જ્યાં સુધી આપણે સમજતા નથી. અને ગાડરીયો પ્રવાહ એટલે ઘેટાની જેમ પ્રવાહ. એક ઘેટું હોય એ આગળ જે ઘેટું જતું હોય એની પાછળ જાય. ઘેટાનું ટોળું જતું હોય તો એ આગળના ઘેટાની પાછળ ચાલ્યા જ કરે. આગળવાળું ઘેટું જો ખાડામાં પડી જાય તો એ પણ પાછળ ખાડામાં પડે. વિચાર ન કરે. એને ગાડરીયો પ્રવાહ કહેવામાં આવે છે. એટલે અસત્ય ચાલી રહ્યું છે તો આ અસત્ય છે કે સત્ય છે એનો વિચાર ન કરે. એને વિવેક ન થાય કે આ પોતે જે કરી રહ્યો છે એ બરાબર છે કે નહીં. અને પૂર્વજો કરતા હતા, અમારા વડીલો કરતા હતા, માટે અમે કરીએ છીએ. એ કઈ સમજ્યા વગર તો નહીં કરતા હોય. એટલે દરેક એમ કહે છે
અત્યારે જે કહેનારો છે એ એમ કે છે કે મારા વડીલો મારા બાપ દાદા આમ કરતા હતા એટલે અમે કરીએ છીએ. એ લોકો કઈ એમને તો નહીં કરતા હોય. અને એ બાપ દાદાઓ પણ એમ જ કહેતા હતા કે અમારા વડીલો પૂર્વજો જે રીતે આ 7 પેઢીથી કરતા આવ્યા છે એ રીતે અમે કરીએ છીએ. એ બધા કરતા આવ્યા તો કઈ ખોટું તો નહીં કરતા હોય. એ બધા વિચારપૂર્વક કરતા હશે. અને જો એમને પૂછવા જઈએ તો એ પણ એમ જ કહે. એટલે બધા એમ જ માને છે કે એમના પૂર્વજો જે કરતા હતા એ સાચું હતું. એટલે અસત્યનો પ્રવાહ ચાલ્યો આવે તેથી કઈ સત્ય થઈ જાય? આ વાતને સમજવાની છે. ગુરુદેવે આ વાત અહીંયા સમજાવી દઈ છે કે ભાઈ એ ખોટો કાયોત્સર કરતા કરતા કઈ સાચો કાયોત્સર થઈ જાય? એમ ન થાય. રાગ કરતા કરતા વિતરાગતા ન થાય. નાની નાની વાતો ઉપર વિચાર કરવાનો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ અહીં તો અભવ્યનું દ્રષ્ટાંત લીધું છે. બાકી જે ભવ્ય જીવો છે, જે ભવી છે, એ પણ આવું કરે છે. એમણે અનંતવાર કર્યું છે અને હજી કરી રહ્યા છે. અને એમ કરે છે છતાંય જો એને ધર્મ માને છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્રમાં લેખ છે કે પૂતગલ પરાવર્તન કાળમાં અનંતવાર એ 9મી ગ્રેવિક ગયો. જીવ 9મી ગ્રેવિક સુધી તો ઘણી વાર ગયો ભાઈ. એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંત ભવ થાય. આવા અનંતા પૂતગલ પરાવર્તનમાં ભવ્ય જીવે પણ અનંતવાર દિગંબર નગ્ન મુનિ થઈને પંચ મહાવ્રત આદિ પાળ્યા છે. નથી પાળ્યા એમ નથી. આપણે પણ મુનિ દીક્ષા ગ્રહણ કરી અને એવા 5 મહાવ્રત શુદ્ધ જેમ દિનેશ્વર ભગવાને કયા એવા પાળ્યા છે. એવું વ્યવહાર ચારિત્ર આપણે પણ પાળ્યું છે. અને દેવલોકની ગતિ પણ ઘણીવાર થઈ છે. જુઓ ને, આપણે જાણીએ છીએ ને કે મનુષ્યની સંખ્યા કરતા અસંખ્યાત ગણી સંખ્યા નારકીની હોય છે. અને નારકીની સંખ્યા કરતા અસંખ્યાત ગણી સંખ્યા દેવલોકના જીવોની છે. એટલે દેવલોકમાં રહ્યા છે, દેવોની છે. અને એના કરતા અસંખ્યાત ગણા તિર્યંત છે. એટલે દેવો તો ઘણા જ છે અને દેવના ભવ તો આપણે પણ ઘણા જ કર્યા છીએ. દેવલોકમાં તો સહેલાઈથી જવાય છે. સુભાવ કરો પુણ્યનો બંધ પડે એટલે દેવલોકમાં જવાય. એટલે એવું દેવલોકમાં જવાનું તો અનંતવાર કરી ચૂક્યો છે આ જીવ. કેમ કે એને એવી મુનિ દીક્ષા પાળી છે, એવા વ્રત તપ પાળ્યા છે, એવો એક શ્રાવક થયો છે, એવા સુભાવમાં રહ્યો છે. એટલે એના પરિણામ રૂપે પુણ્યનો બંધ પડ્યો છે. તો પછી પુણ્યનો બંધ એટલો બધો પડ્યો કે એ ભોગવવા માટે એને દેવલોકમાં જવું જ પડે. એટલે એને દેવલોકની ગતિ એ અનંતવાર કરી છે. ગુરુદેવ એ વાત કહે છે. પણ છતાંય સમ્યક દર્શન વિના એ રખડ્યો છે. કહે છે કે એને અંદર ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ સદા ભગવાન સ્વરૂપે વિરાજી રહ્યો છે. તેની દ્રષ્ટિ કરી નહીં, તેનું લક્ષ કર્યું નહીં, એનો આશ્રય લીધો નહીં. બસ આ નથી કર્યું. જે કરવા જેવું હતું એ જ નથી કર્યું. પોતાના નિજ સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એવા શુદ્ધ સ્વરૂપને જાણીને સમજીને એને પીછાણીને એનો પરિચય કરીને એને અનુભવ્યો નથી. એનો આશ્રય કરીને એનો અનુભવ નથી કર્યો. એ જે કરવા જેવું હતું એ જ એને નથી કર્યું. શીલ અને તપથી પરિપૂર્ણ બધો વ્યવહાર પાળ્યો, પણ પોતાના ભગવાનને અંદર ભાળવાની દરકાર કરી નહીં. પોતાના સ્વરૂપને લક્ષમાં લીધું નહીં. જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને જાણ્યું નહીં. એટલે એને રખડવાનું થયું. કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું છે ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ સંસારના દુઃખો એ પામ્યો કેવી રીતે? સંસારમાં પરિભ્રમણ કરીને એ સંસારના દુઃખ પામ્યો. તો આત્મસિદ્ધિની શરૂઆત જ કૃપાળુ દેવે એ રીતે કરી કે એ સંસારમાં કેમ રખડ્યો? સંસારમાં કેમ રખડ્યો? શા માટે રખડ્યો? તો કે સ્વરૂપ સમજ્યા વિના. કેટલી સુંદર વાત મૂકી દીધી. દોલતરામજી એ પંડિત હતા. એમણે પણ 6 ઢાળામાં વાત કરી છે કે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રૈવિક ઉપજાયું, પૈ
નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ ન પાયું. ગુરુદેવ સમજાવે છે કે આત્મજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન વિના એણે અનંતવાર મુનિવ્રત ધારણ કર્યા. 5 મહાવ્રત, સમિતિ ને ગુપ્તી ઇત્યાદિ બાહ્ય વ્યવહાર અનંતવાર પાળ્યો, ચોખ્ખો પાળ્યો. પણ એનો સરવાળો શું? એનું પરિણામ શું? છેવટનું પરિણામ શું આવ્યું? કે પુણ્યબંધને કારણે એને ભવના ભ્રમણ થયા અને એમાંથી એક ભવ પણ ઓછો ન થયો. એને લેશ પણ સુખની પ્રાપ્તિ થઈ નહીં. એ દુઃખમાં ને દુઃખમાં જ રહ્યો. મહાવ્રત આદિના ફળમાં અનંતવાર એ 9મી ગ્રેવિક સુધી દેવલોકમાં ગયો, પણ આત્મદર્શન વિના, સમ્યક જ્ઞાન વિના એને જરાય આનંદ ન મળ્યો. આટલી બધી વાત થઈ એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે તો ધર્મી પુરુષ પણ વ્રત, તપ, શીલ આદિ વ્યવહાર તો પાળે છે ને? ધર્મી, સમ્યક જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ, સાચા મુનિ, સાચા શ્રાવક, સમ્યક દ્રષ્ટિ, એ પણ 4, 5 કે 6, 7 કુંસ્તાને છે, એ બધાને પણ આ હોય છે ને? વ્રત, તપ, શીલ આદિ બધો વ્યવહાર તો હોય છે ને? ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ, ધર્મી પુરુષે અંદર સ્વનો શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માનો આશ્રય લીધો છે. એને તો પોતાના સ્વરૂપનો આશ્રય છે. પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે. પોતાના ચિદાનંદ ઘન ભગવાન આત્માને એને જાણ્યો છે. એનો એને અનુભવ થયો છે. એક શુદ્ધ સ્વભાવે પોતે ભગવાન આત્મા રહ્યો છે અને એનું એવું જ નિર્મળ પરિણમન છે. એને આ વર્તમાન જ્ઞાનની પર્યાયે અનુભવ્યું છે અને એ અનુભવમાં એને અતિન્દ્રિય આનંદનો, અલૌકિક આનંદનો અનુભવ પણ થયો છે. એવું વેદન આવ્યું છે. એવા એ ધર્મી પુરુષની વાત છે કે એવા ધર્મી પુરુષે અંદર સ્વનો શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માનો આશ્રય લીધો છે. તેથી એને અંદર નિર્મળ રત્નત્રય રૂપ ધર્મ પ્રગટ થયો છે. પણ એની પૂર્ણતા ન થઈ હોય ત્યાં સુધી અને વ્રત, તપ, શીલ આદિનો ભાવ આવે એને એવો વ્રત, તપ, શીલનો ભાવ ત્યાં સુધી આવે તો પણ એને એવા શુભભાવનો આશ્રય નથી. એનું શુભભાવનું એને સ્વામિત્વ પણ નથી. એનો એ સ્વામી પણ થતો નથી કે આ વ્રત, તપ કરનારો હું છું, આવું શીલ પાળનારો હું છું, એમ પણ નથી. પોતે ભગવાન આત્માનો આશ્રય લઈ અને પરિણમી રહ્યો છે. સ્વરૂપ તરફ દ્રષ્ટિ છે. એટલે બાહ્યમાં વ્રત, તપ, શીલ આદિનો જે કંઈ વ્યવહાર છે એ વ્યવહારનો એ સ્વામી થતો નથી. એવો એને વિકલ્પ આવે છે અને એવા વ્રત, તપ હોય છે, એ બધું હોય છે, પણ એનું સ્વામિત્વ એને નથી. વળી એને એ બંધનું જ કારણ જાણે છે અને એને હે માને છે કે આ બધો શુભભાવ છે અને એ શુભભાવમાં રોકાઈ રહેતા હું મારા સ્વરૂપમાં જતો નથી. આ શુભભાવ છે તે અટકવાના સ્થાન છે. એટલે એવા વિકલ્પને સત્વરે તજીને પોતાના સ્વરૂપમાં એ તો લીનતાનો પુરુષાર્થ કરે છે. એટલે પોતાના સ્વરૂપને એ બધા શુભભાવથી જુદું સ્પષ્ટ દેખે છે, જાણે છે, અનુભવે છે. અને એમ એ આ શુભભાવને, આ બધા વ્યવહાર ચારિત્રને પોતાનામાં ભેળવતો નથી. ગુરુદેવે બહુ મહત્વની વાત અહીંયા એ કહી છે. શું કહ્યું અહીંયા? કે એની પૂર્ણતા ન થઈ હોય ત્યાં સુધી પોતાને આ રત્નત્રય રૂપ ધર્મ પ્રગટ થયો છે, પણ એમાં હજી પૂર્ણતા પ્રગટ નથી થઈ ત્યાં સુધી એવા ધર્મી પુરુષને પણ વ્રત, તપ, શીલ આદિનો ભાવ આવે છે ખરો, પણ એનો એને આશ્રય નથી. એનું એને સ્વામિત્વ નથી. વળી એને તે બંધનું જ કારણ જાણી તેને હે માને છે, છોડવા લાયક માને છે. તે એને પોતાનામાં ભેળવતો નથી કે આ પણ બરાબર છે, આ પણ મારું સ્વરૂપ છે. આ સ્વનો આશ્રય કરી અને હું મારા સ્વરૂપમાં જે લીનતાનો પુરુષાર્થ કરું છું
એનો આ એક પાર્ટ છે શુભ ભાવ. એમ એ ભેળવતો નથી. શુભ ભાવ છે, આ વ્યવહાર ચારિત્ર છે, એ પણ આ હું મારા સ્વરૂપમાં જે લીનતાનો પુરુષાર્થ કરું છું એનો એક ભાગ છે. એમ એ ભેળવતો નથી. એ બધું જુદું, એ પોતાનું નહીં, એનો એ સ્વામી પણ થતો નથી. એ બંધનું કારણ છે, એ છોડવા લાયક છે. એમ એને તો એ ત્યજી દે છે. એના વિકલ્પને છોડીને પોતે ભગવાન આત્મા એ બધાથી જુદો ભિન્ન એવું ભેદ જ્ઞાન એને સતત હોય છે. એટલે એ એને પોતાનામાં ભેળવતો નથી. એવા વ્યવહારને પોતાનામાં ભેળવતો નથી. જો કેટલી બધી સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે જેને નિશ્ચયનો આશ્રય છે એ કઈ નિશ્ચયમાં વ્યવહારને ભેળવતો નથી. નિશ્ચયને વ્યવહારને સમજ્યા નથી ને એટલે બધા નિશ્ચય ને વ્યવહાર બંને બરાબર હોવા જોઈએ તો જ બધું બરાબર. આવી વાતો કરે. અરે ભાઈ, શાસ્ત્રના અભ્યાસ વિના તું શું બોલે છે? કાંઈક તો સમજ. શું કહે છે કાંઈ સમજ ના મળે. થોડુંક બે શબ્દ સાંભળ્યા એટલે પછી એમ વાત કરે. એક ભાઈ આવ્યા તમારે ત્યાં, થોડીક વાત કરી આમ પછી બોલવા માંડ્યા, શરૂ કર્યું એમણે કે નિશ્ચય ને વ્યવહાર બંને બરાબર હોવા જોઈએ. શું પણ બંને બરાબર હોવા જોઈએ? કાંઈક કરતા કાંઈ સમજ મળે નહીં. શેનો આશ્રય કરવાનો છે અને શેનો આશ્રય નથી કરવાનો એની તો કાંઈ સમજ મળે નહીં. અને બે શબ્દ જાણ્યા એટલે બોલે. આજે એવી જ દશા છે લોકોની, મોટાભાગના લોકોની આ જ દશા છે. અહીંયા ગુરુદેવ આટલું સ્પષ્ટ કરે છે કે ભાઈ એ જેનો આશ્રય કર્યો છે, પોતાના સ્વરૂપનો આશ્રય કર્યો છે એ જ નિશ્ચય છે. અને એની અંદર આ જે બધો વ્યવહાર શુભાવ રૂપ વ્રત તપ શીલ આદિનો જે ભાવ, એ ભાવને એની અંદર એ ભેળવતો નથી. એટલે એનું ભેદ જ્ઞાન કેવું? એના ભેદ જ્ઞાનની અંદર આ શુભ ભાવનો અંશ પણ નથી. એના ભેદ જ્ઞાનની અંદર માત્ર પોતાના સ્વરૂપની જ દ્રષ્ટિ છે. એ પોતાના સ્વરૂપની સાથે આ વ્યવહારને ના અંશને પણ ભેળવતો નથી. એવું એને ભેદ જ્ઞાન વર્તે છે. પોતે કોણ છે એ કેટલું બધું સ્પષ્ટ છે. પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ કેવું છે, આ શુભભાવ વિનાનું, વિકલ્પ વિનાનું પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એને એ કેવું જાણે છે એ વાત અહીંયા તો કહી. કેમ કે એને એ એવું જાણ્યું છે માટે એ શુભભાવને એમાં ભેળવતો નથી. એમ નથી થતું કે આ વ્યવહાર છે એ પણ મારું જ સ્વરૂપ છે. એને ક્યારેય થાય નહીં. પોતાનું સ્વરૂપ જેને જાણ્યું છે, અનુભવ્યું છે, એને એમ ક્યારેય થતું જ નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવની. વાત અદભુત છે. શાસ્ત્રોના સાર બે શબ્દોમાં ગુરુદેવ આપણને સમજાવી દે છે. પ્રત્યક્ષ સાંભળીએ, પ્રત્યક્ષ તો આપણે સાંભળીએ જ છીએ. એમના પ્રવચનો જે રહ્યા છે, એમની વાણી આપણી પાસે રહી છે એટલે પ્રત્યક્ષ જ છે બધું. એમાં ક્યાં પરોક્ષપણું છે? મનમાં વિકલ્પ આવે કે આ પ્રશ્નનો જવાબ શું હશે, અને તમે જો સતત ગુરુદેવના પ્રવચન સાંભળતા હશો, રોજ સાંભળતા હશો, તો 5-15 દિવસની અંદર તમને એનો જવાબ ગુરુદેવ પાસેથી જરૂરથી મળી જશે. આ વિશ્વાસ રાખવા જેવો છે. ઘણા લોકો દલીલ કરે છે ને કે પ્રત્યક્ષ ગુરુ, પ્રત્યક્ષ ગુરુ. પણ અમે તો કહીએ છીએ કે પ્રભુ અમને તો એવો પ્રત્યક્ષ ગુરુનો અનુભવ થઈ ગયો છે. ગુરુદેવના પ્રવચન સાંભળતા હતા, હજી પણ સાંભળીએ છીએ. પણ એક સમય હતો કે જ્યારે આખો દિવસ એ જ ચાલતું હતું. દિવસમાં 5-5 પ્રવચનો ગુરુદેવના સાંભળતા હતા. અને ક્યારેક કોઈક પ્રશ્ન થાય, મનમાં શંકા થાય, તો ક્યારેય એવું નહોતું બનતું કે 2-5 દિવસની અંદર એનો ઉત્તર ગુરુદેવ પાસેથી ન મળ્યો હોય. એવું તો ક્યારેય બન્યું નથી. એ આવી જ જાય એ વાત ગુરુદેવ પાસેથી આપણને એમના પ્રવચનમાંથી મળી જ જાય છે. વિશ્વાસ રાખો પ્રભુ. ગુરુદેવના પ્રવચનની અંદર આખો મોક્ષનો માર્ગ ભરેલો છે. અદભુત વાત કરી છે. આ 9000 પ્રવચન આપણે માટે આપ્યા અને આપણે એમાંથી કેટલા સાંભળ્યા? વિચાર કરવા જેવું છે. અહીંયા કહે છે 235માં પાના ઉપર, ત્રીજા પેરેગ્રાફમાં, કે 5 સમિતિ પ્રત્યે તે સાવધાન હોય છે. અર્થાત ભગવાને કહેલી વ્યવહાર સમિતિમાં એ બરાબર જેમ છે તેમ એને પાળે છે એ રીતે સાવધાન છે. ભગવાને કહેલી વ્યવહાર સમિતિમાં તે બરાબર પાળે છે. સાવધાન એટલે શું? કે તેને પ્રમાદ નથી. સમિતિમાં એને જરાય પ્રમાદ થતો નથી, આળસ થતી નથી, બરાબર પાળે છે. જેમ કે ઈર્યા સમિતિમાં એ
ગમન કરે એટલે એનું જવું આવવું થાય તે વેળાએ તે જોયા વગર નિરંકુશપણે ગમે તેમ ચાલે નહીં, પણ એ 4 હાથ એટલે લગભગ 6 ફૂટ દૂર ભૂમિને બરાબર જોઈને ચાલે, જેથી કોઈ એકેન્દ્રિયાદી જીવની હિંસા કે હાનિ ન થઈ જાય, એને કોઈ જીવને પીડા ન થઈ જાય, કોઈ જીવ કચડાઈ ન જાય, એમ એ બરાબર ઈર્યાપૂર્વક ચાલે છે. એવી એને ઈર્યા સમિતિ હોય છે. અભવ્યને એવી રીતે 6 કાયની દયાના ભાવ હોય છે. સૂક્ષ્મ હિંસા પણ ન થઈ જાય એવી એને હલનચલન જે કરે છે, એટલે કે જવા આવવાનું થાય છે, વિહાર આદિ થાય છે, તો એમાં એ બરાબર ધ્યાન આપે છે, એવી એને ઈર્યા સમિતિ હોય છે. પણ ગુરુદેવ કહે છે કે એ 6 કાયની દયાના ભાવ, એ પરની દયાના ભાવ અભવ્યને છે, એ શુભ ભાવ છે ને એ બધો પરાશ્રિત રાગ છે, એ પુણ્ય બંધનું કારણ થાય છે. ભાવલિંગી મુનિરાજને પણ ગુપ્તી સમિતિના વિકલ્પ તો હોય છે ને? હા ભાઈ, હોય છે, નથી હોતા એમ ક્યાં છે? કોઈએ આવું વચમાં કહ્યું કે ભાવલિંગી મુનિને પણ હોય છે ને ગુપ્તી સમિતિના વિકલ્પ? તો ગુરુદેવ કહે છે હા, સાચા ભાવલિંગી મુનિરાજને પણ સમિતિ અને ગુપ્તીના ભાવ હોય છે. એ છે તો પ્રમાદ જ. જો અહીંયા ભાવલિંગી મુનિરાજને સમિતિ ગુપ્તીના ભાવ હોય છે, એ ભાવને અહીંયા પ્રમાદ કહ્યો, એ છે તો પ્રમાદ જ. કઈ અપેક્ષાથી એને પ્રમાદ કહ્યો? કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરતા નથી, એ અપેક્ષાથી એ પ્રમાદ થયો. એ અપેક્ષાથી એમને માટે એ પ્રમાદ થયો. જો સ્પષ્ટતા કરી છે અહીંયા. એને પણ એ અપેક્ષાથી પ્રમાદ કયો છે. કહે છે ગુરુદેવ કે સાચા ભાવલિંગી મુનિરાજને પણ સમિતિ ગુપ્તીના ભાવ હોય છે, એ છે તો પ્રમાદ જ. પણ તેમાં અશુભ રૂપ તીવ્ર કસાય રૂપ પ્રમાદ નથી. એ પ્રમાદ જે છે એ પેલાના પ્રમાદ જેવો પ્રમાદ નથી, જેને તીવ્ર કસાય છે ને જે પ્રમાદ છે એવો પ્રમાદ નથી. એટલે ત્યાં સાવધાનપણું કહ્યું, મુનિને માટે એ સાવધાનપણું કહ્યું. એટલે એ પ્રમાદ જયારે કહ્યો ત્યારે એ અપેક્ષાથી પ્રમાદ કહ્યો, કે પોતે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થયા છે, અપેક્ષાએ પ્રમાદ કહ્યો. પણ ખરેખર એ પેલા પ્રમાદ જેવો પ્રમાદ નથી. કેવા પ્રમાદ જેવો? કે અશુભ તીવ્ર કસાય રૂપ જે પ્રમાદ છે, ગમે તે હિંસા થઈ જાય તો પણ વાંધો નહીં, ગમે તે પ્રકારે વર્તન થાય એવો એ કઈ પ્રમાદ નથી. એટલે ત્યાં એ સાવધાનપણું કહ્યું. જ્યારે અભવ્યને તો તત્વદ્રષ્ટિ જ નથી, તેથી તેને એ શુભભાવ છે એ બંધનું કારણ થાય છે. એને એ બંધનું કારણ થાય છે. અને મુનિરાજ છે એને પણ એવો શુભભાવ છે, તો જેટલો શુભભાવ છે એ તો બંધનું કારણ એમને પણ છે જ, પણ એમને એકલો શુભનો બંધ થાય છે એટલું નથી. એ સમ્યક દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ છે એટલે એ પોતે સંવરના ભાવે પણ થઈ જાય છે, અને એમ એ નિર્જરા પણ કરે છે. એટલે એમને તો ભવના ભ્રમણ ઘટી રહ્યા છે. જ્યારે અભવ્ય છે એને સમ્યક દર્શન નથી, તત્વની દ્રષ્ટિ નથી, અને માત્ર શુભભાવ છે. એટલે એવો વ્યવહાર એ બંધનું જ કારણ થાય છે. ઈર્યા સમિતિની જેમ અભવ્ય ભાષા સમિતિમાં પણ તત્પર છે. તે જે કાંઈ બોલે તે બરાબર વિચારીને સાવધાનીથી બોલે છે. એમાં પણ ઈર્યા સમિતિની જેમ એને ભાષા સમિતિ પણ છે. 5 સમિતિ બરાબર છે. વળી એષણા સમિતિમાં ભિક્ષા માટે જાય ત્યારે નિર્દોષ આહાર પાણી એક વખત કરપાત્રમાં ઉભા લે. કરપાત્રમાં એટલે હાથમાં જ એ મુનિ છે તે આહાર લે છે. મુનિની આ વાત ચાલે છે ને, મુનિને પણ ભાવલિંગી મુનિને પણ એ સમિતિ ગુપ્તી બધી હોય છે. તો એમને એ આહાર લે છે તો એક જ વાર આહાર લે, અને ઉભા આહાર લે, અને હાથમાં જ કરપાત્રમાં જ એ આહાર લે છે. એ એમને માટે બનાવેલો આહાર ક્યારેય લેતા નથી. પોતાના માટે બનાવેલો આહારનો એક કોળિયો પણ, અરે પાણીનું બિંદુ પણ એ ગ્રહણ નથી કરતા. આગળ અહીંયા 236માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આદાન નિક્ષેપ સમિતિમાં તે વસ્તુને મોરપીંછી, કમંડળ અને શાસ્ત્રને સાવધાનીપૂર્વક
કોઈ જીવજંતુને હાનિ ન થાય કે દુઃખ ન થાય તેમ ધ્યાન રાખીને લે અને મૂકે છે. આદાન નિક્ષેપ સમિતિ એટલે સાવધાનીપૂર્વક જે વસ્તુ છે એને લેવી મૂકવી. એમાં મુનિ હોય તો મુનિને તો એ મોરપીછ, કમંડળ અને શાસ્ત્ર એ સિવાય બીજું કાંઈ હોતું જ નથી. એટલે એને એ સાવધાનીપૂર્વક લે છે, મૂકે છે, જેથી કોઈ જીવને હિંસા કે હાનિ ન પહોંચે. મુનિરાજને મોરપીછી અને કમંડળ બે જ વસ્તુ હોય છે, અને શાસ્ત્ર તે અભ્યાસ માટે એમને હોય છે, પણ શાસ્ત્રનો એમને પરિગ્રહ હોતો નથી. પોતાનું કરી અને રાખી મૂકે નામ લખીને એવું હોય નહીં. આપણે તો બધાને શાસ્ત્રનો, પુસ્તકનો પરિગ્રહ છે. અંદર નામ બરાબર લખી આવે એ દિવસે પહેલું કામ એ કરવાનું કે સારા અક્ષરે નામ લખી દેવાનું, કોઈ લઈ ન જાય, ખોવાઈ ન જાય. પણ પછી વાંચવું હોય તો વંચાય, ન વાંચવું તો કઈ નહીં, પણ આપણું નામ તો પહેલા લખી દેવાનું. અરે પ્રભુ, મુનિરાજ શાસ્ત્રનો અભ્યાસ કરે છે છતાં પણ શાસ્ત્રનો એમને પરિગ્રહ હોતો નથી, એવી વાત છે. મુનિરાજને વસ્ત્ર કે પાત્ર તો હોતા જ નથી, અને વસ્ત્ર કે પાત્ર રાખે અને પોતાને મુનિ મનાવે તો એ તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે, અને એને મુનિ માનનાર પણ મિથ્યા દ્રષ્ટિ જ છે. કોઈકે ગુરુદેવને પૂછ્યું હતું કે તમને કાનજી મુનિ કહેતા હતા, અને તમે કાનજી મુનિ છો, અને તમે કાનજી સ્વામી છો, તો તમે, ગુરુદેવે કહ્યું કે અમે તો ક્યાં સાધુ છીએ, અમે ક્યાં મુનિ છીએ, અમે તો ગ્રહસ્થ છીએ. આવું સ્પષ્ટ કહ્યું. એટલે વસ્ત્ર પાત્ર રાખે અને પોતાને મુનિ મનાવે એ વાત તો ગુરુદેવ સ્વીકારતા જ ન હતા. જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે જ્યારે આ વાતનું ભાન થયું એટલે બહુ એ વાત ખટકતી હતી કે આ વસ્ત્ર પાત્ર સહિત મુનિદશા ક્યાંથી હોય, એટલે તો એનો ત્યાગ કર્યો. અહીં કહે છે કે અભવ્ય જીવને એવી સમિતિ હોય છે, અને એવી સમિતિ અભવ્ય જીવે જેવી ભગવાને કહી એવી ચોખ્ખી સમિતિ અને ગુપ્તી પણ એને પણ અનંતવાર પાળી છે, પણ એને એથી કઈ ધર્મ થતો નથી. એ પરના આશ્રય રહેલો શુભભાવ છે, અને એવા પર આશ્રય શુભભાવ કરવાથી સ્વનો આશ્રય થતો નથી, સમ્યક દર્શન થતું નથી, અને સ્વના આશ્રય એ જ સમ્યક દર્શન થાય છે, અને એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એના પછીની સમિતિ પાના નંબર 237 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ઉત્સર્ગ સમિતિ. ઉત્સર્ગ સમિતિમાં પણ તે જીવજંતુ રહિત જગ્યાએ મળ, વિષ્ઠા, મૂત્ર વગેરેને નાખે છે, એનો ત્યાગ કરે છે, જેથી કરી અને જીવજંતુ અને હાનિ કે એમની હિંસા ન થાય, અને તે પણ પ્રમાદ રહિતપણે સાવધાનીપૂર્વક એ રીતે ઉત્સર્ગ સમિતિ પણ પાળે છે. એકેન્દ્રિય આદિ કોઈ જીવને બાધા પીડા ન પહોંચે એ રીતે એ મળ આદિનો ત્યાગ કરે છે. પણ એ બધી શુભની ક્રિયા થઈ, એથી શું લાભ થાય? અને આ 5 સમિતિની વાત કરી એ જ રીતે આગળ કહે છે કે આ પ્રમાણે 3 ગુપ્તી અને 5 સમિતિનું સાવધાની ભર્યું આચરણ અભવ્યને પણ હોય છે, પણ એને ધર્મ થતો નથી. આચાર્યદેવ પોકારીને કહે છે કે અભવ્ય પણ અહિંસા આદિ 5 મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર પાળે છે, પણ એને કોઈ દી અનંત ભવમાંથી એક પણ ભવ ઘટતો નથી. અને પ્રભુ તું કહે છે કે આવા વ્યવહાર ધર્મથી મને ધર્મ થઈ જાય, મને મુક્તિ પ્રાપ્ત થાય, તો એ કેમ બને ભાઈ? મહાવ્રત આદિ સઘળી વ્યવહારની ક્રિયાઓ અનાત્મરૂપ છે, એ આત્મરૂપ નથી, એ અનાત્મરૂપ છે. એનાથી આત્મરૂપ ધર્મની પ્રાપ્તિ કેમ થાય? એટલે કે કદીએ ન થાય. આગળ કહે છે કે અભવ્ય જીવ ભગવાને કહેલું વ્યવહાર ચારિત્ર અનેક વાર પાળે છે, તોય તે ચારિત્ર રહિત અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જ છે, એમ અહીંયા ટીકામાં કહ્યું છે. અને એમ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ લોકો કહે છે કે મહાવ્રત તો ચારિત્ર છે ને? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે બાપુ, તને ખબર નથી ભાઈ કે આ ચારિત્ર શું ચીજ છે. એ મહાવ્રત આદિના પરિણામ તો વિકલ્પ છે,
શુભ રાગ છે, અને એ સાથે જે ક્રિયા છે એમાં તો પરનું લક્ષ છે. પર એટલે સ્વથી જુદું શરીર છે, એટલે એ શુભ રાગ છે, એ વિકલ્પ છે. કોઈ જીવને મારવો નહીં, જુઠ્ઠું ન બોલવું, સત્ય બોલવું, દીધા વગર કોઈનું કાંઈ લેવું નહીં, બ્રહ્મચર્ય પાળવું, સ્ત્રીનો સંગ ન કરવો અને વસ્ત્ર પાત્ર આદિ ન રાખવા, એવા એ 5 મહાવ્રત એ વિકલ્પ છે, એ શુભ રાગ છે. એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સ્વરૂપમાં રમણતા રૂપ, પરમ આનંદ રૂપ વિતરાગી આત્મ પરિણામ છે, અને તે આત્માના સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાન સહિત હોય છે. બહુ સરસ વાત કરી. આગળ ભાવાસ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે અભવ્ય ભગવાને કહેલું જે મહાવ્રત સમિતિ ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર બરાબર અતિચાર વિનાનું પાળે છે, પરંતુ ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદનો તેને અભાવ હોવાથી એને નિજ આત્મ સ્વરૂપનું લક્ષ થયું નથી, અને એમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ પણ થયો નથી. એટલે એવા ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદનો એને અભાવ હોવાથી એ બધું જે કંઈ એ પાળે છે મહાવ્રત સમિતિ ગુપ્તિ, એ બધું એ અચારિત્ર એટલે અશાંતિ એટલે કે દુઃખ જ છે. એમાં અતિન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ નથી. એ વ્યવહાર ચારિત્ર દુઃખરૂપ જ છે. હવે આમ છે ત્યાં વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એ ક્યાં રહ્યું? આવો વ્યવહાર કરતા કરતા નિશ્ચય ધર્મ થાય એ વાત કેવી રીતે થાય? એ તો હોય જ નહીં. એ તો એમ થયું કે દુઃખ ભોગવતા ભોગવતા નિરાકુળ સુખ આવી જશે, એના જેવી એ મિથ્યા વાત છે. એમ છે જ નહીં. અને 239માં પાના ઉપર અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે કે સ્વ સ્વરૂપના જ્ઞાન શ્રદ્ધાન વિના બધોય વ્યવહાર સંસાર છે. જેનાથી સ્વર્ગના પદ મળે એ ભાવ પણ સંસાર છે. અને 240માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે અહીં કહે છે નિશ્ચય સમ્યક જ્ઞાન શ્રદ્ધાન વિના તે ચારિત્ર સમ્યક ચારિત્ર નામ પામતું નથી. અભવ્યનું જે વ્યવહાર ચારિત્ર છે, અથવા તો ભવ્યનું પણ જે સમ્યક દર્શન વિના વ્યવહાર ચારિત્ર છે, એ ચારિત્ર સમ્યક જ્ઞાન વિના સમ્યક ચારિત્ર કહેવાતું નથી. જેટલો પરના આશ્રયવાળો ભાવ છે તે સર્વ ભાવ, એ ગમે તેવો શુભ ભાવ હોય તો પણ એ બંધનું જ કારણ છે, અને એને સમ્યક ચારિત્ર કહેવાતું નથી. અહીંયા 3જા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જો આ બંધ અધિકાર છે ને, તેથી બંધના પરિણામનું સ્વરૂપ બતાવે છે. એની સામે ત્રિકાળ અબંધ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રય જે પરિણામ થાય તે અબંધ પરિણામ નિર્મળ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગના પરિણામ છે. એ અબંધ પરિણામ વિના એકાંત બંધ પરિણામ વાળો જીવ આવું ક્રિયારૂપ વ્યવહાર ચારિત્ર પાળે તો તે ચારિત્ર સમ્યક ચારિત્ર નામ પામતું નથી, એમ કહે છે. આ 5 મહાવ્રતના પાળનારા ભાવલિંગી સંત મુનિવરો કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન વિના એનું અભવ્ય આચરણ અચારિત્ર છે, મિથ્યા ચારિત્ર છે. માટે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અને નિશ્ચારિત્ર છે, એટલે કે ચારિત્ર રહિત છે. તો આ રીતે આપણે ગાથા 273 પૂરી કરીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે